મહત્વના સમાચારો સાથે શરૂઆત કરીશું। સુરેન્દ્રનગરથી ખબર સામે આવી રહી છે કે જ્યાં નળખંભા ગામે ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવ્યા। ચોટીલા પ્રાંત અધિકારી અને તેની ટીમે દરોડા પાડ્યા હોય પ્રકારની વિગતો સામે આવી છે। ખાનગી જમીનમાં ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ થઈ ગયો। 15 ટન કાર્બોસેલ સહિત 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચોટીલા પ્રાંત અધિકારીએ 11 શ્રમિકોનું રેસ્ક્યુ પણ અહીં કર્યું હતું। આ દરોડામાં કાર્બોસેલના 3 કૂવા ઝડપવામાં આવ્યા છે। પ્રાંત અધિકારીને દરોડા દરમિયાન 2 સુરંગ મળી આવી છે। દંડ વસૂલાત અને જમીન સરકારશ્રી કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। અને ત્યાં આકસ્મિક તપાસણી કરતા કુલ 3 કૂવા મળી આવેલ છે અને લાઈવ કૂવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ 12 મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે। સાથે સાથે એક ચરખી, એક જનરેટર અને 15 ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ 8 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે। તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર 2 મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે। આમાં જે મજૂરો કામ કરતા હતા તે નાસી ગયેલ છે, પરંતુ એની અંદર બકેટ અને ડિટોનેટર જેવા જે એક્સપ્લોઝિવ છે એ મળી આવેલ છે। એ પણ જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આ વિશે વધુ વાતચીત કરીએ। સંવાદદાતા વિજય અત્યારે ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે। વિજય, ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદે આ જે સુરંગ પણ મળી આવી છે કે જે કાર્યવાહી અત્યારે ફિલહાલ કરવામાં આવી રહી હતી અને સરકારની આવકને નુકસાન પહોંચે તે પ્રકારના પ્રયત્નો હતા। હવે કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તે જણાવશો। જી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છાયેલા તેમજ થાન અને મૂડી પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો અતિશય પુષ્કળ પ્રમાણમાં ખનીજ માફિયાઓ દ્વારા ચોરી કરવામાં આવે છે, જેમાં થાન પંથકમાં કાર્બોસેલની જે ચોરી ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવે છે, જેને લઈ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અગાઉ પણ 300 કરોડથી વધુની વસૂલાત સહિતના જે ગેરકાયદેસર ખનીજ ખોદકામ કરતા હોય તેવા શખ્સો સામે કાર્યવાહી કરી હતી। ફરી એકવાર થાન તાલુકાના નળખંભા ગામે ખનીજ ચોરી ઉપર રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન 15 ટન જેટલો કાર્બોસેલનો જથ્થો સહિત 8 લાખનો મુદ્દામાલ જવામાં આવ્યો, તેમજ 3 જે કુવા છે ગેરકાયદેસર ખાનગી માલિકોમાં તેમાં પણ જપ્ત કરી અને કાર્યવાહી હાથ કરવામાં આવી છે। અને જો વાત કરવામાં આવે તો 11 જેટલા શ્રમિકો બિલકુલ, ખૂબ ખૂબ આભાર વિજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।